અચ્છા બસા તમે કેવો ને નાકોડી ફૂટે છે ની એક નજારો જોવો ને બીજો ભૂલો એવા નજારા હે બધે મેં તો થક ગઈ મારું તો કાશ્મીર થી બજેટ મી થઈ ગયું બજેટ બારો વયું ગયું છે હવે ઓય તારી વિડિયો વાયરલ થઈ ગયો હેલો ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ વિડિયો વાયરલ થઈ ગયો અમારો એક શૂટ હતું ને અત્યારે શૂટ કરતા હતા અને હવે હે ને બહાર માર્કેટમાં જવું છે પણ આ છે ને આજ ભાઈ એક રૂમમાં રોકાણ તો બધાય નાવામાં થોડીક વાર લાગી રહી છે એટલે અમે બે ભાઈ બાકી છે છેલ્લા તમે નાવા જાવ છો શું કરો નહીં તમે જાતા હો ને પેલા તમે જાવ તો હું વિડિયો એડિટ કરી નાખું આ તો એવું કરું હું નાતો આવું હાલો નકર હજી પાણી પેલા ચેક કરો ડોલ ભરો આવડા બધા ટાટા પાણી નહીં ટાઈટ છે વધારે પૂછું ઠીક બીજ ગયા આવડા બધા આવે છે મોટા ગરમ પાણી કે નથી આવતું હે શું એવું છે આમાં કોઈ કાઢું પાણી લાવે અહીં બધું કોઈ ખોટું પડી જાય તો ચાલો ભાઈ રેડી થઈ જાય હજી નાઈ ક્યારે શું છે શું છે જય માતાજી જય માં મોંગલ મે હું તો તૈયાર થઈ ગઈ નાઈ મને એ ખબર નથી પડતી કે પેલા હું એકલો ડાય ભાત ખાતો બધે અને હવે છે ને આ બધા એમાં ધીમે ધીમે ઉતરવા માંડ્યા છે જો તું મેં તને ત્યાં કીધું આવડા બધાની વાત છે ભાઈ ફેમિલી મસ્ત જમી લીધું ને ભાઈ અત્યારે આવી ગયા છે એમ લેના મોલ રોડે અને તમને ખબર જ હશે કે હું આવ્યો હતો ત્યારે અહીંયા છે ને 3-4 દિવસ આટા મેરા થયા બધી જગ્યાએ તમારે આશુબેનને કંઈક લેવું શું લેવું મારે બધા કપડા મેલા થઈ જાય ટી-શર્ટ લેવું જેકેટ ને લેવું તારામાં બકાડ દેવું આશુ કંઈક પૂછવા જઈએ કે 750 એટલે કેટલા થાય શું આ આવડા દુપટ્ટો ના 750 750 હા તે મેં જનકને પૂછ્યું કે કેટલા 750 એટલે અંગ્રેજી મને નહીં આવડતું 7 આમ તો ખબર પડી ગઈ 700 રૂપિયા હશે એમ 600 નહીં 7 એટલે હાથ થાય 700 રૂપિયા ને અચ્છા બસા ઓય બાપે યાર આપણે નાની આખી નો કેવી જોડે મસ્તી ની આવી જાય ને લુગડાની જોડ આવી જાય ખાતસો પસામાં એ કેટલી મસ્તી ની આવી જાય આ એટલો ખાલી એક દુપટ્ટા હાટું થઈને એ 700 750 રૂપિયા દેવા મારે કાઈ નહીં લેવું હવે વાહ એકલા વાહ ઓલી રોતી હતી એટલે વાહ ને મારે ખાવા નતો ભાઈ આપણે તો લઈ હોત શું હાલો બસ એક જ લેવા તમે બે બસ ને બધે બાકી કોણ ખાવા આવી ગયા અમે હાલો આવડા સોરાય ખાઈ ગયા ને કીધું નહીં ને એટલે અમે પાછા લેવા આવ્યા કીધું હાલો એમને આપણે બે ભર બાકી રાખી બધાઈ દીધું હા કીધું નહીં ને અમને કીધું નહીં ને કોણનું કીધું નહીં ને અમને ડિગ્રીમાં પણ આઈસ્ક્રીમ જરૂરી જરૂરી છે આઈસ્ક્રીમ જરૂરી છે તમને ખબર જ છે હું આ બાજુ આવું એટલે ખરીદી મારી ખૂટે નહીં અને ભાઈ આ જેકેટ મને બહુ ગમી ગયું છે મારી ઘરે છે ને જેકેટનો ઓડો થપ્પો પીડ્યો છે તો આ જેકેટ અને આ એક પેન્ટ લઉં છું કેમ કે ભાઈ આવી વસ્તુ છે ને આપણે ગુજરાતમાં એટલું બધું મળતું નથી એટલે થોડીક ખરીદી કરી લીધી છે અમે એક પેન્ટ તો રેડી છે હવે તો બે લઈ લ્યો આ સારું લાગે ફેમિલી તો થોડીક ખરીદી કરીને વિયેવાથી પાછા હોટલે ને હવે અહીંથી જવાનું છે એક જગ્યાએ થોડુંક આગું છે મેં છે ને આ ચડાવી લીધું છે ભાઈ વિચારો શું પણ તમે કીધું ગાડી લઈને આવો તો મને રસ્તામાં સારું લાગ્યું હા આયે લીધું કે તમે કેવો ના ખરીદી કરતા હતા અમને પણ આવું જરૂર તમને આવું ન ચડાય બધું ગોતવું પડે અમને છે ને લીધા હતા દુકાન આ બે પેન્ટ જાઉં લે મારે જેકેટ લેવું મંજે કેમો ને દુકાન જ બંધ છે બીજો હા ને જવાનું હોય ને એવા લઈ લેવું શું થાય છે નાકોડી ફૂટે છે ની મને ના કરી ફૂટીશ ભાઈ પેલો ઓક્સિજન લો હોય ને એને લીધે છે ને નાકોડી ફૂટે હવે નાકોડી ફૂટે એટલે કેવું થાય કે માની લો ટાંચણી મારી તો લોહીનું ટીપું કેમ નીકળે હવે લોહીનું ટીપું એ અંદર જામી જાય એને લીધે શ્વાસ ન લેવાય એટલે એ ટીપું તમે માની લો કે આંગળી કે ગમે વસ્તુ કાગળ કે નાખીને તમે એ ટીપું છે જે જામી ગયું છે એને કાઢવાનું કરો ને તો આખી પાછી લોહીની ધાર થાય આખી નાકોડી હોય ને નાકોડી ફૂટી કહેવાય એવી રીતે નાકોડી ફૂટે છે વારે 3 વાર ફૂટી મને અને આ ભાઈ એક લઈને જાય છે થોડુંક જ આગું હે કેવું કીધું નામ ભૂલાઈ શાંતિ સ્તુપા ફેમિલી પૂગી જા ભાઈ શાંતિ સ્તુપા અહીંથી છે ને ઉપર જવાનું છે ને અહીંનો વ્યૂ બતાવું ખાલી આખું ને લેહ નીચેથી બતાવી છે એમ જો વાહ ભાઈ અમે બધા જઈએ શાંતિ સ્ટૂપા રેડી થઈ ગયું ખીરકું બોલા મારથી બોલાતું નહોતું કેવન દિશા દીની કહેતી કેમ હોય એમ ખીરકું બોલાતું નહોતું
હાલતું હોય ક્રિએટર બધા ભેગા થતા ને રીલો જોતા હોય કે કેટલી હાલી ને કેટલી નથી હાલી એવું હાલતું હોય ને હું તો પહેલી વાર આવી જિંદગીમાં પહેલી વાર આવી હવે બધા તમે એમ કહો કે જિંદગીમાં પહેલી વાર આવી પણ આ પહેલી વાર આવી હતી કહું નહીં પહેલી વાર આવી છે એમ એટલે હવે હાલીને જવાનું છે હાલે બ્લોગ શૂટ કરતા આવડે હોઠ ને બધું હુકાઈ જાય છે બાપા. શ્વાસ ચડે અહીંયા શ્વાસ તો ચડે ને. ઉપર પૂગી જાય જાજુ ઉપર આવવાનું છે ને થોડુંક જ છે પણ આ છે શાંતિ સ્તૂપા અને અહીંથી છે ને તમને લેહનો વ્યૂ બતાવું લેહનો વ્યૂ કેવું છે કેવું છે કહું એમ લાગે શાંતામાંથી એવું લાગે જો ભાઈ આ છે આખું લેહ અને હું આવ્યો ને ત્યારે જો અહીંયા આવ્યો હતો જો અહીંયા ચાલુ છે શું ચાલુ છે વિડિયો ચાલુ છે અહીંયા. વિડીયો ચાલુ છે સોરી ભાઈ તો હું છે ને અહીંયા આવ્યો હતો જો ત્યારે અત્યારે છે ને ભાઈ પવન ને એવું બહુ આવ્યું ને તો આશુબેન ને બધા તો છે ને નીચે રહી જાય કેમ કે ઠંડી અહીંયા ઉપર થોડીક વધારે છે અને અત્યારે છે ને થોડોક ફોટોશૂટ અમે કરીએ છીએ બાકી બધા તો નીચે રહી જાય આ કઈ પ્રકારનો શૂટ આમ નજીક આવો થોડો પણ ભાઈ છે મસ્ત અને અત્યારનો વ્યૂ જો ઘડીએ છે ને અહીંયા વેધર ચેન્જ થઈ જાય અને અત્યારે તો તીડકો થઈ ગયો છે ઘડીક પહેલાં તો બહુ પવન વીડ્યો હો અને ઠંડી વધી ગઈ ચાલો ભાઈ આવડે લોકો તો ઠરી ગયેલા હતા બધા હાલો, આ ટ્રાફિક જામ થઈ ભાગો બે ગાડી હાલો ભાઈ રેડી વાહ ક્યાં પાર્કિંગ કી है वाह ये लीजिए फोन અને આવી જશે ભાઈ લેહ પેલેસ હો મોસમ મસ્ત થઈ ગયો છે અત્યારે ઓલે વખતે આવ્યો ને ત્યારે હું અહીંયા નહોતો આવ્યો હું ઓલી મોનિસ્ટ્રી છે ને અહીંયા જતો હતો અહીંયા જતો બાકી બધા છે ને લાગે છે ટાઈટ એટલે આશુબેન અમારે હારે આવે અને અમારે એક આ સાહેબ બસ અમે ત્રણે ભરું જાય છે બાકી બધાને ટાઈટ લાગી ગઈ એક નજારો જોવો ને બીજો ભૂલો એવા નજારા છે બધા સમજો તો આ છે ને છે લેહ પેલેસ ભાઈ પેલાના રાજાનું મહેલ ને અહીંથી આખું છે ને અહીંથી આખું લેહ દેખાય લાઈટું હે રાઈતે એમ લાઈટ થાય ને લાઈટું હે આવડી મોટી મોટી ગલે પોઈ આવડા ગલે હા એ રાઈતે ચમક છે અમારા આશુબેન ને કઈ જોયું નથી ને એટલે થોડુંક આમ જોર પર કેટલા બધા પારે હા અમે જો ન્યાટ જાય છે તે રીતે ના આપણે જાવું હે ના જાવું અત્યારે બધા થાકી જાય એમ શ્વાસ ચડે આવડે કોઈ ચડી નહીં શકતા પણ હું તો હાલી બે વાર જાય થાય ઓલા લોકો હજી 4 વ્હીલમાં છે કેમ કે ઠંડી થોડીક વધારે છે ભાઈ ટાઈટ લાગતી હતી ના મને વાંધો નતો પણ બીજા એટલું ન ચડીએ કે ભાઈ એક જણાને એની જોડે રહેવું પડે ને. અહીંયા છે ને ફેમિલી પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ રહી તો આમ જે ગાડી આમ જાય હવે અહીંથી પાછા આમ લે ના ફેરવશે હર્ષિલભાઈ જો ઓલે પર ગાડી લઈને જાય છે નથી વાહીને આવશે ક્યારે થાય બધું ચલો ભાઈ આણંદો ફેમિલી આવતા રાશી રૂમે અને કાલનો શું પ્લાન છે કાલે જવાનું છે આપણે પેંગોંગ લેક પેંગોંગ લેક 3 ઇડિયટ ના ઢીંઢા પાસે. હજી તો આવડા લોકોને ભાઈ ખરીદી કરવા જવાની બાકી હે હજી તો ને સાંજે ખરીદી કરવા જાય આ બધા હે મેં તો થક ગઈ. અરે પાડા ધૂળ પડી તારી જિંદગીમાં. હાથું ખરીદી કરવા જવાનું અત્યારે લે આ કેવાય હે કરવા જાય છે અત્યારે. તમે લોકો ખરીદી કરે ને અહીંયા અમે તો બાકી જ છે. હું લીધું અશિલભાઈ તમે શું લીધું ભાઈ એક એક કરી કોની હમ ધ્યાન દઉં ઈ મારી હમ જોઈને બધા બોલે મારી હમ જોઈ બધાને સાંભળો. કાંઈ ખરીદ નહીં કરી એક જોડ લુગડા લીધા તા કે લઈ લીધું અમે એ કઈ નથી સરસ લીધા. તમે કેટલા સરસ લીધા. હે? તમને દુકાન નો દેખાડી એવડી કઈ છે. કેવો લાગુ હેન્ડસમ લાગુ ને હેન્ડસમ જો આમ એકલા લે. પણ અમે ગાડી લેવા જતા હતા મેં કીધું રાખી હું જે દુકાનથી લાવી દુકાન નહીં બતાડું એમ કરીને. હાલો મને શું વાંધો હે ભાઈ હા સાંભળ તું મને અત્યારે અમારે ત્યાં નથી આવું થાકી ગયા અમે આને જો પગમાં મોજું અમારો છે ને કાંઈ પ્લાન નહોતો કે લે લે એમ અને આ બધા બોલો થેન્ક યુ તમને લોકોને કે અમે લે આવીએ કે બાકી હું તો આવી જ ન આવત. હું ન આવી એક તમે ન આવી અહીં તો એ તો
આપણે ભાઈ ખરીદી કરવા ત્યાં જવું નહીં ને હવે નહીં હો, આપણું કામ છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું મારું તો કાશ્મીરથી જ બજેટ વિખાઈ ગયું કેમ ખરીદી કરું? બજેટ વિખાઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ અને આ ટ્રીપની એન્ડમાં અમને ખબર નથી કેટલે પૂગી બજેટ બહુ બજેટ બાર વયું ગયું છે હવે જોઈ હજી 1 મહિનો મને બધા રાજમા ચાવલ ખવડાવે ને તોય હું ખાઈ લઉં બોલો તમારી પાસે નહીં ખાતો. હું ખાઈ લઉં આલુ પરોઠા પણ કરે ને મહિનો 2 મહિના કઈ ખાઈ મારે તો કેટલા દિવસ છે હું રોજ આજ ખાઉં છું બધા છે ને ટાયર લાગી ગઈ છે જેમાં પછી એટલે ભાઈ અત્યારનો ને નાઇટનો મોલ રોડનો વ્યૂ છે એટલે એનો ફેમિલી તો અત્યારે ભાઈ આવી જશે રૂમે અને કાલનું કાંઈ નક્કી નથી હવે ક્યાં જઈએ પણ કાલનું કાલ જોઈશું બાકી તો યાર બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગ જોવાની મજા આવતી હોય યાર સબસ્ક્રાઈબ કરો 2 લાખ પૂરા કરવાના છે કેટલા ટાઈમથી કહું છું હવે તો કરાવો યાર સારું હાલો તો સબસ્ક્રાઈબ કરતા બાય બાય